નમસ્કાર, વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી રાજપુરાની પોળમાંથી ચાઇનીઝ દોરી મામલે એસઓજીની મોટી કાર્યવાહી। 7.27 લાખનો મુદ્દામાલ જપ્ત। આવનાર મકર સંક્રાંતિ તહેવારને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન તેમજ ચાઇનીઝ દોરીના વ્યાપાર, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે। ચાઇનીઝ દોરાથી રાહદારીઓ તથા પશુપક્ષીઓને થતી ગંભીર ઈજા અને જાનહાનિ અટકાવવાના હેતુસર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા અંતર્ગત એસઓજી ટીમને બાતમી મળી હતી કે માંડવી રાજપુરાની પોળમાં ગુલામ મોહમ્મદ રેજેવાલાના ભાડાના ગોડાઉનમાં મોહમ્મદ મકસૂદ કલકત્તાવાલા અલગ અલગ કંપનીના પતંગના દોરાનું વેચાણ કરે છે। તપાસમાં ખુલ્યું કે દોરાના પેકિંગ પર દર્શાવેલ તાર કરતાં ઓછા તારવાળા હલકી ગુણવત્તાના દોરા વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી। બાતમીના આધારે એસઓજીએ રેડ કરી મોહમ્મદ મકસૂદ મોહમ્મદ કાસિમ કલકત્તાવાલાને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો। ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના લેબલવાળા નાના મોટા પતંગના દોરાના કુલ 1016 રીલ મળી આવ્યા હતા। મુદ્દામાલની પ્રાથમિક ચકાસણી માટે એફએસએલના સાયન્ટિફિક ઓફિસર દ્વારા સેમ્પલ લઈ એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીએ દોરો અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે મોહમ્મદ મકસૂદ કલકત્તાવાલાની અટકાયત કરી છે તેમજ અમદાવાદ કાલુપુરના પતંગ વેપારી સમશુભાઈ ખોજાને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે 500 ગ્રામ અને 250 ગ્રામ વજનની 9 તાર અને 12 તારના લેબલવાળી પતંગ દોરીની કુલ ₹7,27,877 કિંમતની રીલો ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરી છે।